છે એટલું છે એટલો માલ જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટેડ સાથે સતત સંકલન સાધીને એલપીજી અને પીએનજી રાંધણ ગેસના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણ ગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો દરેક સ્થળેથી સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા 2 એલપીજી સિલિન્ડર બુકિંગના વચ્ચેનો 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પુરવઠાનું સંતુલન જાળવવાનો હોય જિલ્લાના રહેવાસીઓને ખોટા સમાચારો કે અફવાઓથી ભ્રમિત થઈને રાંધણ ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં લોકો ગેસ એજન્સીમાં જાય છે અને ખોટી ભીડ કરે છે. જામનગર જિલ્લામાં એલપીજીનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાયનો અન્ય ઉપયોગ અથવા નક્કી કરેલી કિંમત કરતાં પણ વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અને એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 મુજબ ગંભીર ગુનો બને છે, જેની દરેકે નોંધ લેવી. માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીના અધિકારીઓ, ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી દૈનિક ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીની મોનિટરિંગ કરવામાં આવે છે. હાલની સ્થિતિએ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીમાં કોઈ પણ અછત નથી. અહીંયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તથા તાલુકા કક્ષાએ તાલુકા મામલતદારશ્રીની ટીમ દ્વારા ગેસ એજન્સીઓ, હોટલ અને રેસ્ટોરન્ટની તપાસણી કરવામાં આવી છે. હાલમાં જ અમે અહીંયા જામનગર જિલ્લામાં સિટીમાં તપાસણી કરવામાં આવી હતી અને ત્યાં જે સ્ટોકનો જથ્થો જે છે એ જે ઓનલાઈન જે જથ્થો આપેલો હતો એ મુજબ છે કે એની તપાસણી કરેલી હતી અને જે જથ્થો છે એ બરોબર માલુમ થયેલો છે. હાલની પરિસ્થિતિ જોઈને લોકો માટે શું કઈ ખાસ અપીલ કરવામાં આવી? હાલના જામનગર રહેવાસીઓને મારી ખાસ અપીલ એ જ છે કે ઘરેલું એલપીજીનો કોઈ બિનજરૂરી સંગ્રહ ના કરે અને જે લોકો પાસે પીએનજી જે છે પાઇપ નેચરલ ગેસથી રાંધણ ગેસ મેળવે છે તો તેમને હાલમાં ઘરેલું એલપીજી જે બોટલ છે બુક ના કરાવે, જેથી ઘરેલું એલપીજીની ડિમાન્ડ જે છે ઓછી થઈ જાય અને બિનજરૂરી સંગ્રહ ટાળવા